જ્યોતિષ શાસ્ત્રમાં લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે। જો કોઈ જાતકની કુંડળીમાં આ યોગ બની જાય તો સુખ સંપત્તિની સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે। આકર્ષણ, સૌંદર્યની વૃદ્ધિની સાથે ભૌતિક સુખો પણ પ્રાપ્ત થાય છે। અત્રે જણાવવાનું કે જ્યારે કુંડળીમાં કોઈ એક જ ભાવમાં શુક્ર અને બુધની યુતિ થાય તો લક્ષ્મી નારાયણ યોગ બને છે। હાલ શુક્ર મેષ રાશિમાં અસ્ત અવસ્થામાં બિરાજમાન છે, જ્યારે 10મી મેના રોજ ગ્રહોના રાજકુમાર બુદ્ધિના દાતા બુધ પણ આ રાશિમાં પ્રવેશ કરશે। આવામાં મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે। આવામાં કેટલીક રાશિઓને આર્થિક લાભ, વેપારમાં સફળતા અને સારી લવ લાઈફની સાથે સુખ સમૃદ્ધિ પણ મળશે। જાણો તે લકી રાશિઓ વિશે। વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 1. વૃષભ રાશિ લક્ષ્મી નારાયણ યોગ આ રાશિના જાતકો માટે ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે। આવકના નવા સ્ત્રોત ઊભા થશે। આ સાથે જ લાંબા સમયથી ચાલતી પૈસાની તંગી પણ દૂર થશે। પરિવારના દરેકની જરૂરિયાત પૂરી થશે, જેનાથી તમે માનસિક છુટકારો મેળવી શકો છો। નોકરિયાતોને પણ લાભ મળી શકે છે। માતા લક્ષ્મીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધનલાભ થઈ શકે છે। પરિવાર સાથે સારો સમય વીતશે। ભાઈ બહેન સાથે ચાલતી સમસ્યાઓ દૂર થશે। આ સાથે જ તમારી બૌદ્ધિક ક્ષમતાઓના દમ પર તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાની સાથે સાથે કોઈ મોટો પ્રોજેક્ટ, ડીલ કે ઓર્ડર મેળવી શકો છો। રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરી શકો છો। તેનાથી તમને લાભ મળવાના યોગ છે। સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। વિદેશમાં વેપાર કરતા લોકોને ખૂબ લાભ થઈ શકે। 2. મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે। આ રાશિના જાતકોના લાભ સ્થાનમાં આ યોગ બની રહ્યો છે। આવામાં આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે। લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે। આ સાથે જ બચત કરવામાં પણ સફળ થઈ શકો છો। નોકરિયાત જાતકોના જીવનમાં પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે। આ સાથે જ પહેલા કરાયેલા રોકાણમાં હવે તમને લાભ થઈ શકે છે। વેપારમાં પણ ખૂબ ધનલાભ થઈ શકે છે। કોઈ મોટો પ્રોજેક્ટ કે ડીલ થઈ શકે છે। 3. સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે। લાંબા સમયથી ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે। આ સાથે જ અટકેલા કામો પૂરા થશે। ઉધાર અપાયેલા પૈસા પાછા મળી શકે છે। આ સાથે માતા લક્ષ્મીની કૃપાથી વાહન, સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે। નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં શરૂ કરવો લાભકારી રહેશે। આત્મવિશ્વાસ વધશે, જેના કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે। આવકના નવા સ્ત્રોત ઊભા થશે। ભવિષ્ય માટે પૈસાની બચત કરી શકશો। કામ કે બિઝનેસના મામલે મુસાફરી કરવાના યોગ છે, જેના કારણે સફળતા પણ મળી શકે છે। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય માતા લક્ષ્મી।